મારું નામ કોઠારિયા નારાયણભાઈ દીપસંગભાઈ, ગામ કરમડ, હાલ બોટાદ. આ મેં રીંગણીનું વાવેતર કરેલ છે. જો આમાં ફ્લાવરિંગ આજ 55 દિવસની અવસ્થા થઈ છે. જો ફ્લાવરિંગ અને કોક રીંગણા બેસી ગયા છે. આ છે ગુલાબી ચોકલેટી. આમાં મેં ટીકમેન કરી હું તમને કહું છું. પ્રથમ તો 19 ડ્રીપમાં મેં 3 પેકેટ ઈકરમાં આપેલ છે અને ઉપર એક સ્પ્રે કરેલ છે. ઈકરમાં એક પેકેટ સ્પ્રે કરવો હોય તો 1 પેકેટની જરૂર પડે છે. એ પછી મેં 05234 એનો સ્પ્રે કરેલો છે. એક સ્પ્રે કરેલો છે 10 દિવસના અંતરે. એને પછી 1261 જે તમે જોઈ શકો છો આનો સ્પ્રે કર્યો છે. આનો સ્પ્રે કરેલો છે ઈકરમાં 1 પેકેટ. એને પછી મેં સફેદ માખી તમે જોઈ શકો છો. આમાં 1 ટકો પણ સફેદ માખી નથી. ગમી ફ્લાવર તમે જોઈ શકો છો, 1 ટકો છે નહીં. એના માટે આ એકાનો ઉપયોગ કરેલ છે. આની પછી હું તમને ફ્લાવરિંગ માટે મેં આંકડાનું દ્રાવણ બનાવેલ છે. એ હું તમને બતાવવા જઈ રહ્યો છું. જો મેં આમાં આંકડાનું દ્રાવણ બનાવેલ છે. આમાં મેં 20 કિલો જેવો આંકડો નાખ્યો છે. જે આંકડાનું કામ પોટાશનું કામ કરે છે, જે ફ્લાવરિંગમાં કામ કરે છે અને રીંગણીને લાઇટ આપે છે. જે ડીપની અંદર પાવાનું આવે છે, ગળીને પાઈ દેવાનું આવે છે. આ 200 લીટરનું બેરલ છે. એમાં 20 કિલો આંકડો પલાળેલો છે. આજ 2 દિવસ થયા છે. આ જ્યારે 15 દિવસની અવસ્થા થાય ત્યારે આમાં 15 દિવસ પછી આમાં જે બધો આ આંકડો રહ્યો એ ગળી જશે. પછી આમાં જે ગળી અને ડ્રીપ વડે આમાં ચડાવી દઈશું અને આ રીંગણીમાં સરસ મજાનું ફ્લાવરિંગ આવશે. અને લાઇટ માટે દૂધીમાં આપણે ચડાવવાનું છે. જે આપણે દૂધી વાવી છે ઈકરની, એમાં લાઇટ સારી આવશે, ફ્લાવરિંગ સારું આવશે. એના પછી જે આપણે ગુવાર વાવેલ છે, ગુવારમાં આપણે ચડાવવાનું છે. એની પછી આપણે ચીબડાનું વાવેતર કરેલ છે. જે ચીબડા એ આપણે અડધા વીઘા જેવું છે. ચીબડામાં જે ફળની સાઈઝ છે એ મોટી કરશે, લાઇટ વધારશે. એના માટે આપણે આમાં જે આંકડાનું દ્રાવણ છે એ બધામાં ચડાવવાનું